આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વનડિયાની વાર્તા કરીશું. અધિક માસનું વ્રત કરો કે ન કરો, પણ અધિક માસની બધી કથા સાંભળ્યા પછી આ વાર્તા જરૂર દરેક ભક્તોએ સાંભળવી જ પડે, નહીંતર વનડિયો નડે. તો આપણે પણ 30 અધ્યાયની કથા વાર્તા સાંભળ્યા પછી વનડિયાની વાર્તા કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. સોનપુર નામનું એક નગર હતું. નગરમાં એક કન્યા રહે, એનું નામ સોનબાઈ. આ સોનબાઈને 7 ભાઈ અને 7 ભાભી. 7 ભાઈની એકની એક બહેન એટલે ખૂબ લાડકી, અને એવી તો લાડકી કે એનો પડ્યો બોલ ઝીલાય. ભાભીઓ એને કંઈ જ કામ ન કરવા દે એટલે આખો દિવસ નવરીને નવરી. રસોઈ થાય એટલે જમી લે, પથારી થાય એટલે સૂઈ જાય. સોનબાઈ જેવી રૂપવાન, એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક. સવાર સાંજ દેવદર્શન જાય, દાન પુણ્ય કરે અને ભજન ભક્તિમાં લીન રહે. વ્રતે કરે અને ઉપવાસે કરે, કથા વાર્તાએ સાંભળે ને ધર્મ ધ્યાને કરે. એવામાં અધિક માસ આવ્યો, પાવન પુરુષોત્તમ માસ, જીવનના પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર. 7 ભાભીઓએ વ્રત આદર્યા. સોનબાઈએ પણ વ્રત આદર્યું. ભાભીની સાથે જ નદીએ જઈ માથા બોળ સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે. આમ કરતાં મહિનો પૂર્ણ થયો. એકમનો દિવસ આવ્યો. 7 ભાભી સોનબાઈને કહેવા લાગી કે નણંદબા રે નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. જેણે વ્રત કર્યું હોય એણે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીંતર વનડિયો નડે. આ સાંભળીને સોનબાઈ બોલી કે ના રે બાઈ ના, મારે તો મારો પ્રભુ ભલો ને હું ભલી. ગુણ ગાઉં તો એક જ મારા ભગવાનના, બીજા કોઈની કથાએ ન સાંભળું ને વાર્તાએ ન સાંભળું. મારે તો કંઈ પાપમાં નથી પડવું. ભાભીઓ સોનબાઈને બહુ સમજાવે છે, પણ સોનબાઈ માનતી નથી. આ જોઈને વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો. આ તો વનડિયો દેવ, કોપે તો દાટ વાળી દે અને રીઝે તો રાજ આપી દે. કરડે તો એવો કરડે કે ભલભલા સીધા દૂર થઈ જાય. વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય. દિવસ આથમ્યો ને રાત પડી. સોનબાઈ પથારીમાં સૂતા છે ત્યારે વનડિયો વેર વાળવા આવી ગયો. એણે ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી એણે રૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપ ધર્યું. અબીલ છાંટ્યા, ગુલાલ છાંટ્યા, અત્તર છાંટ્યા અને ગુલાબના ફૂલ પાથર્યા. એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય. સવાર પડતાં જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી. અંદર પગ મૂકતા જ એની તો આંખો ફાટી ગઈ. એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાત્રે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એ તો દોડતી ગઈ જેઠાણી પાસે, જઈને બધી વાત કરી. પાપણના પલકારે આખાય ઘરમાં ખબર પડી અને સોનબાઈને બધા ફિટકાર કરવા લાગ્યા. આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય. સાંજ પડતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાએ સોનબાઈના નામ પર થૂ થૂ કરવા લાગ્યા. આ તો 1000 મોઢાવાળું જગત કહેવાય. આમેય બોલે ને તેમેય બોલે. 7 વહુઓ એક થઈ ગઈ અને પોતપોતાના ધણીને વાત કરી. વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરાવ્યું. આ તો આખા કુળનું નાક જાય એવી વાત છે. 7ની આંખોમાં આગ વરસવા લાગી. ગયા બહેન પાસે અને ત્રાડ પાડી કે સાચું બોલી નાખ, કોણ છે તારી પાસે આવનાર? નામ જણાવ એનું, નહીતર ધડથી માથું જુદું થઈ જશે. બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી. એણે માથે હાથ મૂકીને કહ્યું, મારા પ્રભુના સોગંધ, સપનેય મેં પુરુષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ન આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો. ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો. ખાતરી કર્યા વગર બેનની હત્યા કરીએ તો નરકે જવું પડે. પહેલાં વાતની ખાતરી તો કરવી જ રહી. 7 ભાઈઓએ રાત આખી જાગીને ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું.
મધરાત થઈ સાતેય ભાઈઓ ઉઘાડી તલવારે આંટા મારે છે. અંદર સોનબાઈ ઘસઘસાટ ઊંઘે છે. મધરાત થતાં જ વનડીયો ભ્રમરનું રૂપ લઈને આવ્યો અને અબીલ ગુલાલ છાંટીને ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો. ગુલાબની મહેક આવતા જ સાતેય ભાઈઓએ તિરાડમાંથી અંદર જોયું. રૂપાળા રાજકુંવરને જોતાં જ પાટું મારીને બહારણું તોડી નાખ્યું અને વનડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા, કોણ છે તું? માનવ છે કે દાનવ છે? ગંધર્વ છે કે કિન્નર છે? યક્ષ છે કે દેવ છે? જલ્દી બોલ, નહીતર તલવારના એક ઘાએ માથું જુદું થઈ જશે. આ સાંભળીને વનડિયો હસીને બોલ્યો કે મારું નામ વનડિયો દેવ. શસ્ત્ર મને મારી ન શકે, શસ્ત્રો મારો વાળ વાંકો કરી ન શકે. રીઝું તો રાજ આપું અને ખીજાવું તો ખેદાન મેદાન કરી નાખું. તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું. આ સાંભળીને સાતેય ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા, હે દેવ, શો ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાઓ? ત્યારે વનડિયો બોલ્યો કે એક ઉપાય છે. જો સોનબાઈ વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યા પછી ભક્તિભાવપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષમુક્ત થાય. હે વનડિયા દેવ, અમારી બહેન તો તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય? ગામના મોઢે ગળણું કઈ રીતે બંધ થાય? એનો ઉપાય છે. વનડિયો બોલ્યો, નગરના રાજાએ કુળદેવીનું શિખરબદ્ધ મંદિર બનાવરાવ્યું છે. એના પર સુવર્ણનો કળશ ચડાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચડાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવીને સતીને બોલાવશે, ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચડાવશે એટલે એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝળહળશે અને કલંકની કાલીમાં દૂર થશે. સાતેય ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. વનડિયો હસતો હસતો અંતર ધ્યાન થઈ ગયો. સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાના કહેવા પ્રમાણે વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી તત્કાળ એ વનડિયાના દોષમાંથી મુક્તિને પામી. આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં રાજાએ રાજજ્યોતિષને તેડાવ્યા અને પૂછવા લાગ્યા, હે મહારાજ, મંદિરનો કળશ ચડાવવાનો છે તો એ માટે શું કરવું? એ કૃપા કરીને કહો. રાજજ્યોતિષીએ શાસ્ત્રમાં ગ્રહ, નક્ષત્ર અને તિથિવાર જોયા. પછી કહ્યું કે હે રાજન, કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચડે. જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાતને ચાળણીમાં નીર સિંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચડી જાય. પણ હે રાજન, આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢંઢેરો પીટાવી જુઓ, કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે. તત્કાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો. ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજાના મોં સામે જોવા લાગી. આ તો સતના પારખા કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચઢે તો આખા ગામમાં ફજીતો થાય. આ બાજુ સોનબાઈ સાતેય ભાઈ ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે હું કળશ ચડાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ. એની વાત સાંભળીને દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા. સોનબાઈ દ્રઢ રહી. બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આજ સોનબાઈના સતીત્વની પોલ ખુલી જશે, એનો ફજેતો થશે. સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનડિયા દેવનું નામ લઈને ચાળણી સાથે કાચા સૂતરનો દોરો બાંધીને વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો અવાક થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચાળણીમાંથી જળ લઈને કળશ પર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો. તત્કાળ કળશ સડસડાર કરતો શિખર પર ચડી ગયો. આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાતેય ભાભીઓ સાથે મળીને ગાવા લાગી, વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશના, કૂડા કલંક ચડાવીશમાં, સતમાં વેમ જગાડીશમાં, રીઝે તો તું આપતો રાજ, બગડેલા સુધારતો કાચ, તું ખીજાય તો વાળે દાટ, ચોદિશા ગુંજે તારી હાક, તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણોના દાસ,
પુણ્ય ફળ્યા ને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા સોનબાઈને ફળ્યા એવા તમારી વાર્તા કરનાર, કહેનાર, સાંભળનાર સૌને ફળજો. બોલો વનડિયા દેવની જય, પુરુષોત્તમ ભગવાનની જય. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના.